જમાઈ અને સાસુ રસ્તામાં જઈ રહ્યા હતા તો સાસુને થયું ભૂત. સાંજનો સમય હતો. આકાશમાં સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને લાલીમાં પાથરી રહ્યો હતો. ગામની બહારથી પસાર થતો રસ્તો થોડીક શાંતિ અને એકાંતમય હતો. જમાઈ અજય અને તેની સાસુ કાંતાબેન એક લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે જઈ રહ્યા હતા. લગ્નમાં ખૂબ જ આનંદ, મોજ મજા અને ગપસપ કર્યા બાદ હવે થાક લાગતો હતો. કાંતાબેન બાઇકની પાછળ બેઠેલી હતી અને અજય ધીમે ધીમે બાઇક ચલાવી રહ્યો હતો. રસ્તા પર થોડીક ઠંડી પવન વહેતી હતી, પણ સાથે એક અજાણી શાંતિ પણ હતી, જે કોઈક અનોખી લાગણી જગાવી રહી હતી. જ્યારે તેઓ ગામની બહાર આવેલા જૂના પીપળાના ઝાડ પાસે પહોંચ્યા ત્યારે અચાનક કાંતાબેનને ચક્કર આવવા લાગ્યા. અજય, બેટા, બાઇક થોભાવી દે, મને કંઈક ગડબડ લાગે છે, એમ તેઓ ધીમા અવાજે બોલ્યા. અજય તરત જ ચોંકી ગયો અને બાઇક સાઈડમાં ઊભી રાખી. તેણે પાછળ વળી જોયું તો કાંતાબેનનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને તેમની આંખો અડધી બંધ થઈ રહી હતી. અજય તરત જ બાઇક પરથી ઉતરી ગયો અને સાસુને સંભળાવવા લાગ્યો. મમ્મી, શું થયું? પાણી જોઈએ? તેણે ચિંતા સાથે પૂછ્યું. પણ કાંતાબેન કંઈ જવાબ આપી શક્યા નહીં. તેઓ જાણે કોઈકની અસર હેઠળ આવી ગયા હોય એમ લાગતું હતું એને. અજયે પાણીની બોટલ કાઢી અને તેમને પીવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક કાંતાબેનના હાથ અજયના હાથમાંથી છૂટી ગયા અને તેઓ જમીન પર બેસી ગયા. એ ક્ષણે અજયને લાગ્યું કે કંઈક અજીબ થઈ રહ્યું છે. આસપાસ કોઈ માણસ નહોતો, રસ્તો ખાલી હતો અને પીપળાનું ઝાડ પવનમાં હલતું હતું. અચાનક કાંતાબેનના શરીરમાં થોડીક ઝટકા આવવા લાગ્યા. તેમની આંખો પૂરી ખુલ્લી થઈ ગઈ અને તેઓ સીધા આગળ જોતા હતા, જાણે કોઈને નિહાળી રહ્યા હોય. કોણ છે તું? મને છોડ. કાંતાબેનના મોઢેથી અચાનક જ ભારે અને અજાણી અવાજમાં શબ્દ નીકળ્યા. આ અવાજ કાંતાબેનનો નહોતો. અજયના રોંગટા ઊભા થઈ ગયા. તેણે ક્યારેય આવું કંઈ જોયું જ નહોતું. અજયે આસપાસ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. છતાં કાંતાબેનના શરીર પર એવું લાગતું હતું કે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને પકડી રાખ્યા હોય. તેમના હાથ જાણે કોઈ સામે ધક્કા મારી રહ્યા હોય, જાણે તેઓ કોઈ અદૃશ્ય વ્યક્તિ સાથે સંઘર્ષ કરી રહ્યા હોય. મમ્મી, તમે શાંત રહો, હું શું અહીં? અજય ડરી ગયો હતો, પણ હિંમત કરીને સાસુને સંભળાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ કાંતાબેન અચાનક જોરથી હસવા લાગી. એ હાસ્ય એટલું ભયંકર હતું કે અજયના દિલમાં ભય છવાઈ ગયો. આ જગ્યા મારી છે, કોઈ અહીંથી સલામત નથી જતું, એ અવાજ ફરી સંભળાયો. હવે અજયને તો ખાતરી થઈ ગઈ કે આ સામાન્ય બાબત તો છે નહીં. અજયે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું. હે રામ, હે હનુમાનજી, મારી મદદ કરો, તેણે મનમાં પ્રાર્થના કરી. અચાનક પવન વધુ જોરથી વહેવા લાગ્યો. પીપળાના પાંદડા ખખડવા લાગ્યા. આસપાસનું વાતાવરણ ભારે બની ગયું. કાંતાબેનનો અવાજ વધુ ભયંકર બની રહ્યો હતો. તું કેમ આવ્યો અહીં? આ રસ્તો મારો છે. અજયે ધીમે ધીમે સાસુને પકડી રાખી અને બોલ્યો, તમે જે પણ હો, કૃપા કરીને મારી સાસુને છોડો. અમે તમારું કંઈ બગાડ્યું નથી. થોડા સમય સુધી જાણે શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક કાંતાબેનનું શરીર ઢીલું પડી ગયું. તેઓ બેહોશ થઈ ગયા. અજયે તરત જ તેમને ઉઠાવ્યા, બાઇક પર બેસાડ્યા અને ઝડપથી ગામ તરફ દોડ્યો. તેના દિલમાં ડર હતો, પણ સાથે એક જ વિચાર કે સાસુને બચાવવી. ગામમાં પહોંચતા જ તેણે સીધા મંદિર તરફ દોડ્યું. ત્યાંના પૂજારીને બોલાવ્યા. પૂજારીએ કાંતાબેનને જોઈ અને તરત જ સમજી ગયા આ કોઈ સામાન્ય બીમારી નથી. મંત્રોચ્ચાર શરૂ થયો. ધૂપ, દીવો અને ગંગાજળથી શાંતિ કરાવવામાં આવી. થોડા સમય પછી કાંતાબેનને હળવે હળવે હોશ આવવા લાગ્યો. તેમણે આંખો ખોલી આસપાસ જોયું. અજય, શું થયું? અજયની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મી, તમે ઠીક તો છો ને હવે? પૂજારીએ કહ્યું, બેટા, આ રસ્તા પર જૂના સમયમાં એક સ્ત્રીનું દુઃખદ મૃત્યુ થયું હતું. તેની આત્મા હજુ શાંતિમાં નથી. તમે સાવચેત રહેજો. આ ઘટના પછી અજય અને કાંતાબેન બંને નક્કી કર્યું કે જીવનમાં માત્ર મજા અને ઉત્સવ જ નથી, પણ કેટલીક અજાણી શક્તિઓ પણ છે જેને સમજવી અને માન આપવું જરૂરી છે. અને એ દિવસ પછી તેઓ ક્યારેય સાંજ પછી રસ્તા પરથી પસાર થયા નથી. પરંતુ એ ભયંકર હાસ્ય અને ક્ષણ આજે પણ અજયના મનમાં ગૂંજતી રહી છે. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આમાં આપેલા પાત્રો પણ કાલ્પનિક છે. થેન્ક યુ મિત્રો, મળશું ફરી વખત.